પોરબંદર શહેરના ઇન્દ્રનગર વિસ્તારમાં આવેલા ડી ક્વાર્ટર પાછળના ભાગથી લઈ અને દુધેશ્વર મહાદેવ મંદિર સુધીના વિસ્તારમાં આજે બપોરના સમયે એકાએક વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આ જે આગની લપેટો છે તે જોવા મળી રહી હતી, જેના કારણે જે સ્થાનિકો છે તેમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। આગની ઘટનાને લઈને પોરબંદર ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગનું જે વિકરાળ સ્વરૂપ હતું તેને જોતા આ જે આગ છે તેમણે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે પોરબંદર કોસ્ટગાર્ડ, પોરબંદર નેવી તેમજ પોરબંદર ફાયર બ્રિગેડ અને આસપાસના અન્ય જે જિલ્લાઓમાંથીને પણ ફાયર બ્રિગેડની મદદ લઈ અને કુલ 9 જેટલા ફાયર ટેન્કરો વડે આગ પર કાબૂ મેળવવાનો ભારે પ્રયાસ કર્યો હતો। સતત 6 કલાકની ભારે જહેમત બાદ 9 ફાયર ફાઇટરની મદદથી આ જે આગ છે તેના પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને ફાયર, ફોરેસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આ જે આગ પર કાબૂ મેળવવા માટે થઈને સતત નજર રાખવામાં આવી હતી। ત્યારબાદ 6 કલાકની ભારે જહેમત બાદ આ જે આગ છે તેના પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને જે આગ લાગવાનું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કયા કારણોસર આગ લાગી છે, પરંતુ વારંવાર આ જ વિસ્તારની અંદર આ જે આગની ઘટના છે તે બનતી આવી છે। છેલ્લા 6 મહિનાની જ વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર અસંખ્ય વખત આગની ઘટનાઓ બનતી રહે છે। અવારનવાર આગ લાગવાના કારણે આ જે વિસ્તારના જે સ્થાનિકો છે તે ભયમાં મુકાઈ જતા હોય છે। અમારી ફાયર ઓફિસને અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ અહીંયાથી કોલ આવેલો કે ચાળેશ્વર, ધીંગેશ્વર, દુધેશ્વર મંદિર છે એ વિસ્તારમાં, રણ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનવા પામેલ છે। ત્યારથી નગરપાલિકાની ફાયર ટીમ, કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, ધોરાજી નગરપાલિકા એમ અલગ અલગ નિરમા કંપનીના પોતાના ફાયર ટેન્ડર અને હાથી સિમેન્ટના એમ કુલ 9 જેટલા ફાયર ટેન્ડર ડિપ્લોય કરવામાં આવેલ છે। નગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ તથા અન્ય વહીવટી તંત્ર દ્વારા સતત કઈ જગ્યાએ વધુ આગ લાગેલી છે અને ઓલવવાની જરૂર છે એ મુજબ ફાયર ટેન્ડર ડિપ્લોય કરી અને અત્યારે ઓલમોસ્ટ એક નાના વિસ્તારને બાદ કરતાં આગ છે એ કાબૂમાં છે અને ઓલવી દેવામાં આવેલ છે। અંદાજિત 1 કિલોમીટર જેવું વિસ્તાર છે લંબાઈમાં કે જેમાં આગ પ્રસરવા પામેલ હતી। આગ લાગવાનું કોઈ પર્ટિક્યુલર કારણ હજુ સુધી બહાર નથી આવેલું, પરંતુ જે ધીંગેશ્વર મંદિર છે એ બાજુથી આગની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ નિરમા ફેક્ટરીની જે જમીન છે એમાં આગ પવનના લીધે પ્રસરવા પામેલ છે। છેલ્લે 4-5 કિલોમીટર દૂરથી દેખાય છે દુધેશ્વર, ધીંગેશ્વર, છાયા નવાપરા વિસ્તારમાં। ધીંગેશ્વર મંદિર આના પછીનું મંદિર સરકારી